આજ્ઞા ચક્રનો કે શક્તિપાત એમ ખરેખર શું છે અને એની અનુભૂતિ શું હોય છે? હાઈ વોલ્ટેજ ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક ફ્રીક્વન્સીનો ચાલુ છેડો આપણે અનકોન્શિયસ હોય ને પકડાઈ જાય એટલે આપણા માઇન્ડને કોન્શિયસ નથી કે ભાઈ અહીં ચાલુ છેડો પડ્યો છે વીજળીનો, અડાઈ ગયો અને આપણે ખોલતા હોય અને ખોલતા ખોલતા અચાનક હાથમાં આવી જાય ગોલ્ડ મેડલિસ્ટના ગોળે, હવે ફટાક દઈને પકડ્યો તમે એને અને હવે તમારે એને મૂકી દેવો છે એમ, તો એ તમને ન મૂકે એમ. ઈ ન મૂકે, ઈ તો હો થાય એટલે બૂમ થાય જ. એટલે તમે સિદ્ધાંતને છોડી દો પણ સિદ્ધાંત તમને ના છોડે, તો પછી અવસ્થા બની રહે. હા, હવે સમજ્યા તમે. તમારે તો હવે વીજળીને છોડી દેવી છે, પણ વીજળી તમને શું છોડે? એકવાર અવસ્થા બની ગઈ, ફાંફા મારતા મારતા છેડો પકડાઈ ગયો.